નમસ્કાર મિત્રો, રાજ્ય કક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેરમાં આપણે નવા સ્ટોલની મુલાકાત લઈ રહ્યા છીએ. અહીં આપણે ટાંક કપિલાબેન દ્વારા તૈયાર કરવામાં આવેલ કૃતિ છે એને નિહાળીશું. તો આપ જોઈ શકો છો કે જેટલી તમને અહીંયા કૃતિઓ જોવા મળે છે, વોલપીસ જોવા મળે છે, તમામ વસ્તુ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં આવેલી છે. દૂરથી તમે જોઈ શકો છો કે સરસ મજાનું જે વોલપીસ છે એને આપણે નજીકથી જોઈએ તો ખ્યાલ આવશે કે શંખ, છીપ અને પથ્થરની મદદથી આ તૈયાર કરવામાં આવેલું છે. અહીંયા પણ આપ જોઈ શકો છો કે શીપને જે અલગ અલગ કલર્સ છે એના દ્વારા આખું આ તૈયાર કરવામાં આવેલું છે. આ ઉપરાંત તમે જોઈ શકો છો કે ઝુમ્મર બનાવેલા છે. આ તમામ ઝુમ્મર આ વેસ્ટમાંથી બેસ્ટ બોટલમાંથી તૈયાર કરવામાં આવ્યા છે. આ બોટલ્સ છે અને આ રીતના કટિંગ્સ કરેલા છે અને આ બોટલોના કટિંગ્સની મદદથી તમે જોઈ શકો છો કે સરસ મજાના આ ઝુમ્મરને આકાર આપવામાં આવેલો છે. તમામ ઝુમ્મર છે એ જુદી જુદી આકાર અને કલર્સ સાથે બહુ જ સારી રીતે બનાવવામાં આવેલા છે કે જે તમારા વર્ગખંડની એક અલગ જ શોભા છે એ આપે છે. આ ઉપરાંત પિસ્તાના પીસની મદદથી બનાવેલા જીવાત છે, જુદા જુદા જીવજંતુઓ છે. આ ઉપરાંત પિસ્તાની મદદથી મોર બનાવેલા છે અને જુદા જુદા ચાર્ટ્સ જે હેન્ડ રિટન છે એટલે કે હાથ દ્વારા બનાવવામાં આવેલા છે. કપિલાબેન દ્વારા તૈયાર કરાયેલ વોલપીસ જેની અંદર આપ જોઈ શકો છો કાગળ કામ કરેલું છે. પથ્થરને આ રીતે કલર કરીને પથ્થર મૂકીને બનાવેલા છે અને આખું જે વોલપીસ છે તૈયાર કરવામાં આવેલું છે. અહીં તમે જોઈ શકો છો કાગળના પટ્ટીમાંથી બાઇક બનાવવામાં આવેલી છે. ઉપરાંત આપણા વ્યવસાયકારો એટલે કડીઓ, એવી જ રીતે વાળંદ તમે જોઈ શકો છો. તમામ પ્રકારના જે વ્યવસાયકારો છે તમામ વ્યવસાયકારોને અહીંયા કાગળ પેપર વર્કના દ્વારા જ તૈયાર કરાયેલા છે. એવી જ રીતે અહીંયા કુંભારને જોઈ શકો છો, પનિહારી છે, ખેડૂત, અહીંયા ફ્લાવર પોટ્સ પણ કાગળમાંથી અને વેસ્ટમાંથી બેસ્ટ બોટલમાંથી જુદા જુદા આકારો આપીને તૈયાર કરવામાં આવેલા છે. એવી જ રીતે અહીંયા તોરણ પણ તૈયાર કરવામાં આવેલા છે.